સમાચાર સામે આવ્યા છે કે કેમિકલ હબ ગણાતા અંકલેશ્વરની સુરક્ષા માટે કલેક્ટરે ડીએમપીસી ફાયર સ્ટેશનમાં આધુનિક સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ઉદ્યોગોમાં આગની ઘટનાઓ રોકવા ફાયર સ્ટેશનની મુલાકાત લઈને આદેશ આપ્યા હતા. ભરૂચના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર બનતી આગની ઘટનાઓને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ અંકલેશ્વર સ્થિત ડીએમપીસી ફાયર સ્ટેશનની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની જાત તપાસ કરી હતી. ઔદ્યોગિક વિસ્તારમાં આકસ્મિક આગ લાગે ત્યારે ઓછા સમયમાં વધુ અસરકારક કામગીરી કરવા માટે વપરાતા સાધનોનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું. કલેક્ટરે ઉદ્યોગોની સુરક્ષા માટે હાલની પદ્ધતિને વધુ અપગ્રેડ કરવા અને અત્યાધુનિક ટેકનોલોજીવાળા સાધનો વિકસાવવા પર ભાર મૂક્યો હતો. સરકાર દ્વારા નવી ટેકનોલોજી અને સાધનો વિકસાવવા માટે પૂરતી મદદ કરવામાં આવશે તેવી મહત્વની ખાતરી પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન અંકલેશ્વરના એસડીએમ બીએ જાડેજા અને ડીપીએમસીના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. કેમિકલ હબ ગણાતા આ વિસ્તારમાં આગનું જોખમ હંમેશા રહેતું હોય છે, ત્યારે ફાયર સેફટીના સાધનોની સજ્જતા અનિવાર્ય છે. મુલાકાત બાદ તંત્ર દ્વારા આગામી સમયમાં નવા અને પાવરફુલ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉદ્યોગકારો અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર હવે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહ્યું છે. જુઓ અંકલેશ્વરમાં ફાયર સેફટીને હાઈટેક બનાવવાના કલેક્ટરના આ સ્પેશિયલ મિશનનો વિશેષ અહેવાલ.